જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના સુમરા ગામે 4 સંતાનો સાથે માતાએ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે। આ ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પ્રાપ્ત માહિતી અનુસાર ઘરકંકાસમાં પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। જામનગરના ધ્રોલ તાલુકાના સુમરા ગામમાં આપઘાતની હચમચાવી નાખતી ઘટના સામે આવી છે। સુમરા ગામમાં રહેતી પરણિતાએ 4 સંતાનો સાથે કૂવામાં ઝંપલાવતા 5ના મોત નીપજ્યા હતા। આ તમામના મૃતદેહોને ધ્રોલ CHC ખસેડવામાં આવ્યા હતા। પોલીસે પણ હોસ્પિટલ પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે। આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ઘરકંકાસને કારણે મહિલાએ પોતાના સંતાનો સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। મહિલાએ 2 પુત્રો અને 2 પુત્રી સાથે કૂવામાં ઝંપલાવી રહેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે। એક સાથે 5ના મોત થતાં સુમરા ગામમાં ચકચાર મચી છે। ત્યારે આ મૃતકોમાં 32 વર્ષીય માતા ભાનુબેન જીવાભાઈ ટોરિયા, 10 વર્ષીય આયુષ જીવાભાઈ ટોરિયા, 4 વર્ષીય આનંદીબેન ટોરિયા, 8 વર્ષીય અજુબેન ટોરિયા અને 3 વર્ષીય ઋત્વિકનો સમાવેશ થાય છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।